જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો. તો આજે આપણે વાત કરશું અત્યારે મગફળીની અંદર ડોડવા કાળા પડવાના અને ડોડવાની અંદર દાગ થવાનો સમસ્યા જોવા મળે છે. તો એનું હવે શું કારણ હોય જેથી કરીને આપણા ડોડવા કાળા પડે અને એનો શું ઉપાય હોય એના વિશે આપણે વિસ્તૃતમાં વાતચીત કરશું. તો વિડીયોમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો અને જે મિત્રો આપણી ચેનલમાં નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો હવે આપણે વાત કરીએ મિત્રો એનું મુખ્ય કારણ શું હોય. તો મુખ્ય એની અંદર 3-4 કારણો હોય જેથી કરીને આપણે ડોડવા સડવાનો અથવા ડાઘ થવાનો પ્રશ્ન જોવા મળતા હોય. પહેલું કારણ મિત્રો આપણે વાત કરીએ તો આપણે અત્યારે ખ્યાલ છે અત્યારે સતત વરસાદ વહેર્યો એથી કરીને ભેજ ફૂલ છે અત્યારે જમીનમાં. અને ખાસ કરીને મિત્રો આ એવી જમીનમાં વધારે જોવા મળશે જે નીચાણવાળી જમીન હશે, જેની અંદર પાણી સતત ભરાયેલું રહેતું હોય એ જમીનમાં અત્યારે ડોડવા સડવાનો પ્રશ્ન વધારે જોવા મળતો હોય. જે કાંકરિયાર ને ધાયડાવાળી જમીન આપણે કહેતા હોઈએ એમાં આ એટલો પ્રશ્ન જોવા નહીં મળતો હોય. તો એક તો પેલું કારણ આ થઈ ગયું, આના લીધે આપણે ડોડવા સડવાનો પ્રશ્ન જોવા મળે. અને બીજા આપણે વાત કરીએ મિત્રો તો એ છે આપણે જે ખાતર નાખતા હોઈએ એ ઓવરડોઝ થઈ જાય તો એના લીધે પણ ડોડવાની અંદર ડાઘ પડવાનો પ્રશ્ન આપણને જોવા મળતો હોય છે. તો આ વસ્તુ થઈ આપણે મિત્રો 2 કારણો જોયા. અને ત્રીજું મેઇન કારણ એક છે એ આપણે છોડ ઉપાડીને જોઈએ તો એમાં ખ્યાલ આવશે. ચાલો આપણે છોડ ઉપાડીને જોઈએ. તો આની અંદર મિત્રો આપણે જોઈ શકો, આપણે ખ્યાલ જ હે આ નાની નાની બધી ગાંઠો છે. તો આની અંદર 2 પ્રકારની ગાંઠો આવે છે જે કોઈ પણ ખેડૂતને લગભગ આનો ખ્યાલ હોતો નથી. આની અંદર જોવા જઈએ મિત્રો, જો આ ગાંઠું છે આપણે આને જોઈને દબાવીએ. એક તો આપણે બધાને ખ્યાલ છે કે આ નાઇટ્રોજનની ગાંઠો આવે છે, નેમેટોડ કરીને આવે છે. તો આ દબાવીએ સરળતાથી જો દબાઈ જાય તો એ આપણે એને નાઇટ્રોજનની રાઇઝોબિયમની ગાંઠો કહી શકીએ. અને જો હાથીથી આ રીતના દબાવીએ અને સરળતાથી ના દબાય તો એ નેમેટોડની ગાંઠ હોઈ શકે. અને નેમેટોડની ગાંઠ હોવાના લીધે નેમેટોડની મિત્રો ગાંઠ હશે અને જો એ ગાંઠ સુકાતી હશે તો આપણા ડેડવા છે એ કાળા પડવાનો પ્રશ્ન આપણને જોવા મળી શકે. તો આ થાય મિત્રો આપણે ડેડવા કાળા પડે એ 2-3 કારણો હોય જેથી કરીને ડોડવા કાળા પડતા હોય. તો હવે જાણીએ મિત્રો આનો ઉપાય શું કરી શકીએ આપણે. ખરેખર આની અંદર ખર્ચો કરવો જોઈએ કે ના કરવો જોઈએ. તો પહેલું આપણે કારણ જોયું મિત્રો કે જે વધારે પડતો વરસાદ પડ્યો અને જમીનમાં ભેજ છે એના લીધે જો ડેડવા કાળા પડતા હોય તો એની અંદર કોઈ ખર્ચો કરવાની જરૂર નથી મિત્રો. આપણે વાતાવરણ ખુલ્લું થાય, તડકો પડશે તો ઓટોમેટિક એની અંદર આગળથી કાળા પડતા હશે ડેડવા એ ત્યાંથી અટકી જાય. અથવા તો મિત્રો અત્યારે આપણે બધા ખેડૂત મિત્રો ફૂગનાશકના ને સ્પ્રે કરતા હોઈએ તો કોઈ પણ ફૂગનાશક દવા લઈ અને સ્પ્રે કરી દઈએ તો પણ એની અંદર ખૂબ સારું એનું પરિણામ જોવા મળી શકશે. બાકી આની અંદર અત્યારે ખબર જ છે યુટ્યુબનો જમાનો છે તો ઘણા બધા આપણને કહે કે આ દવા છાંટીએ તો સારું રિઝલ્ટ મળે. હકીકતમાં કોઈ પણ પ્રકારનો મિત્રો ખર્ચો કરવાનો એવું લાગતું નથી મારા મંતવ્ય પ્રમાણે. અને જો તમારે કરવું હોય તો તમારી અનુકૂળતા મુજબ તમે કરી શકો. તો આ રીતના મિત્રો આપણે જો કોઈ પણ સારા ફૂગનાશકનો સ્પ્રે કરી દઈએ તો ખૂબ સારું એવું પરિણામ મળશે. જે કાળા થઈ ગયા છે એમાં તો કોઈ રિઝલ્ટ નહીં મળે, પણ આગળથી જે કાળા થાય એની અંદર ખૂબ સારું એવું પરિણામ જોવા મળશે. તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ખેડૂત મિત્રો સુધી વિડીયોને શેર કરજો અને નવા મિત્રો હોય ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.